हेलो दोस्तों, जय जोहार जय आदिवासी। आज बात करेंगे अपन की जेवढा આપણે કેરમ શાદીએ થઈ તેવડા ખૂબ જ્યાદા હોનું ખરીદે, જેવડા શાદી થઈ તેવડા ખૂબ જ્યાદા ચાંદી ખરીદે ને ઉધારે ફેરિયા મેરા પૈસા પરે ને પરે કાઈ પડી નહીં હે, બસ ફેરી આવે લાડી કે મોણી રકમ વગર ને પડનું ને પડનું એ મારા બેન હાર્દિકી વિનંતી હે કે ડુબાડો ન કે એમ ને મળત કાઈ દિક્કત નહીં, તમાર શાદી થઈ જાય પર બેન બલ્લે ફિક્સ દે રકમ જુએ ને જુએ મારે એમ નહીં કેમ કેમ કે આભાર જો આભાર તે શાદી હું ચાલી રહ્યો ને આપણે જેવડા શાદી ગરમી એમ થાય વैसे તો ગરમીમાં હું પાવ થઈ જાયગા એટલે માર બેન થકી વિનંતી है માર તરફ થકી જેટલો થઈ શકે એટલો કે બેનો તમે તમારે કેર વાળા કઈ આપસ બીજું કોઈ બી કે તમાર જીતરી રકમ ફેરવી ઈત્રમીસ ફેર દેજો, જ્યાદા રકમની માંગ કરો ને જે શાદીમાં પેલી લાડી પુआ બની કે થોડી બૈરી હોડે હોડે આળી આવી પણ થકી બી ગુજારી છે ભાઈ ને લેવા દો હોનો ચાંદી આપણે પન્નાવ દિયો કઈ દિક્કત નહીં, वो કમાઈને ખાઈ सकेगा। चांदी थकी होनो लेवा थकी अगर वो देवो पराणो ने चांदी भी जाएगा ने वो होनू भी जाएगा। अगर वने गण ने मीन दीधु खेतर कयो वो खाएगा हूँ एम खेतर गण ने मीन दीधु थे। इतना दोस्तों हमें समझने की बात है ये, और सभी बुद्धिजीवी जो लोग हैं उनसे मेरा आग्रह है कि भाई आप अपने समाज को जरूर जागृत करें, क्योंकि अपने कुछ ना कुछ कमियां हैं उसी वजह से अपन पीछे जा रहे हैं न कि आगे जा रहे हैं। आप क्या सोच रहे हो आदिवासी समाज अभी सोशल मीडिया यूज कर रहा है तो आगे जा रहा है ना दोस्तों, अगड़ी ने जा रही है, पसाड़ी जा रही है, सोशल मीडिया बहुत ज्यादा उपयोग થઈ રહ્યું है। धन्यवाद साथियों।